નમસ્કાર. આજે તારીખ 22/6/2021 રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ ધોરણ 3ના બાળકો માટે રાખ્યો છે. ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજે ધોરણ 3ના બાળકો આપણી સાથે જોડાયા છે, તો એમને સૌપ્રથમ એક બાળ ગીત આપણે કરાવશું અને ત્યાર પછી જ્ઞાન સેતુનો જે આગળનો એપિસોડ છે, આજનો એપિસોડ એ બતાવી અને એ પ્રમાણે એમને જ્ઞાન પુસ્તકનું મોડ્યુલ જે પૂરું કરવાનું છે એ પૂરું કરાવીશું. તો પહેલા એક બાળ ગીત જોશું ને. બાળ ગીત તમને આવડે તો એની સાથે ગાવાનું અને યાદ પણ રાખવાનું છે. આપણે જ્યારે ભેગા થશું ત્યારે બાળ ગીત એક જોશું, યાદ કરશું અને એની સાથે ગાશું. બરાબર? હમણાં મોડ્યુલનું કામ નથી, આપણે બાળ ગીત જોઈએ છીએ. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की दुम पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा दुम उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा. घोड़ा पहुंचा चौक में तनाई, घोड़े जी की नाई ने हजामत जो बनाई. तक बक तक बक. घोड़ा पहुंचा चौक में तनाई, घोड़े जी की नाई ने हजामत जो बनाई. दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा. ला 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 ला. घोड़ा था घमंडी, पहुंचा सब्जी मंडी, सब्जी मंडी बर्फ पड़ी थी, बर्फ में लग गई ठंडी. तक बक तक बक. घोड़ा था घमंडी, पहुंचा सब्जी मंडी, सब्जी मंडी बर्फ पड़ी थी, बर्फ में लग गई ठंडी. दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा. घोड़ा अपना तगड़ा है, देखो कितनी चर्बी है, चढ़ता है मेहरोली में पर घोड़ा अपना अरबी है. घोड़ा अपना तगड़ा है, देखो कितनी चर्बी है, चढ़ता है मेहरोली में पर घोड़ा अपना
5 લખેલું હશે. કદમ 5 લખેલું છે. પાના નંબર કેટલા છે? ના, એ તો પાના નંબર 5 ઉપર પાઠનું નામ હશે કદમ 5. જવા દે. જવા દે. જવા દે. જવા દે. જો હું ચાલુ કરું છું એમાં તમને મળી જશે. નમસ્કાર બાળ દોસ્તો, જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ચર્ચા કરવાના છે અહીં એ બાબતો તમે શીખીને આવ્યા છો અને કેટલીક બાબતો નવી શીખવાના છો. આ જ્ઞાન સેતુ કાર્યક્રમ એટલા માટે જ આપણે કરવાના છીએ. કદમ 5ની પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સૌની તરફ હું એક ધ્યાન દોરવા માંગુ છું કે જ્યારે આ એપિસોડ ચાલુ હોય ત્યારે આપણે જ્ઞાન સેતુની બુકલેટમાં કશું જ લખવાનું નથી, પણ અહીંથી જે સમજ આપવામાં આવી રહી છે તમને એ સારી રીતે સમજી લેવાની છે. ચાલો તો આપણે કદમ 5 આ તમારું નથી, આ ચોથાનું છે. તેના તો કદો 5 તો નથી મળ્યો. ચોથાનું છે. આ પણ ત્રીજાનું છે. તમે કહેતા નથી વેલા કે સાહેબ અમે ત્રીજામાંથી ને તમે ભૂલી ગયા છો. હે? અહીંયા से कदम 4 અહીંયા તો 4 जो लगे याद है तसा तो खबर नहीं क्या 4 ને આ 4 और विषय जो कराएगा. ને ત્રીજો કેમ કહેવામાં? સ્ટાન્ડર્ડ 4 સ્ટાન્ડર્ડ 2 सामान ये लगावेल છે એ તો એ છે. અરે વાહ 22 છો. ચાલો હા મળ્યું હવે તમારું જો પેજ નંબર 27 થી 32. 27 નંબર કાઢો. 27 થી 32 આપણે જોવાનું છે. હા? અને સાથે સાથે પૂછતા પણ આવશે. તમારું શીખ્યાવી જો થઈ ગયું હોય તો વાંધો નહીં, તો સાથે સાથે જોઈ લો પહેલાં, પછી આપણે પૂરું કરશું. હો હા શીખ્યાવી થઈ ગઈ એટલે થઈ ગયા. ઊંઘત્રી થઈ ગયા 3 ચાલો. નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે ટીવીના માધ્યમથી શિક્ષણ કાર્ય પ્રાપ્ત કરી રહ્યા છીએ, કંઈક ને કંઈક નવું શીખી રહ્યા છીએ, એ વાતનો આનંદ છે. આજે પણ હું તમારી સમક્ષ કંઈક નવું લઈને આવી છું. તમારી પાસે જ્ઞાન સેતુ નામની એક પુસ્તક હશે, તો આજે આપણે એ પુસ્તકની પ્રવૃત્તિ કરવાની છે. તો તમે તમારી સાથે પુસ્તક, પેન્સિલ, રબર તથા રંગ એવી જરૂરી સાધન સામગ્રી સાથે લઈને બેસજો. તો બાળ દોસ્તો, તમારી આ પુસ્તકમાં આપણે પહેલાં પાન નંબર 27 જોવાનું છે. તો પાન નંબર 27 ખોલો. તો બાળ દોસ્તો, અહીં જુઓ ધોરણ 3 અને જ્ઞાન સેતુ. અહીં તમારી પાસે આવી પુસ્તક હશે. એમાં પાના નંબર 27 ખોલવાનું છે. બાળ દોસ્તો, અહીં એમાં પાના નંબર 27 ખોલો. તો બાળ દોસ્તો, અહીં જુઓ આ પાના પર કેટલાક ચિત્રો આપેલા છે.
અને વચ્ચે અહીં શબ્દો આપેલા છે. જો અહીં ઉદાહરણ સ્વરૂપે આપણને આપેલું છે. અહીં તમે આ ચિત્રને કહેશો કે હાથી છે. હાથીને ઐરાવત પણ કહેવાય, તો એની સાથે જોડેલું છે. તો હવે એ જ રીતે અહીં જુઓ, આ બંદૂક છે એની હાથમાં. શું કહેવાય આને? તમે અગાઉ આ શીખી જ ગયા છો. આજે આપણે ખાલી તેને યાદ કરીએ છીએ. તો છે સૈનિક. તો આપણે જોડી દઈશું સૈનિક. એ જ રીતે હવે આ ચિત્રને જુઓ. આ છે પૈસા. હવે આગળનું ચિત્ર જે બાકી છે તે તમે જાતે પૂર્ણ કરજો. ચાલો હવે બાળ દોસ્તો, વૈદ. વૈદ ક્યાં છે? પૂરેલો છે તમારામાં છે ને. વૈદ એટલે ડોક્ટર. જૂના જમાનામાં, અત્યારે ડોક્ટર કહેવાય છે. જૂના જમાનામાં વૈદ જે દવાઓ આપતી છે તે પૂરેલું છે ને ત્રણેયનું. ચાલો આગળ જોઈએ. અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોને અહીં ખાનાની અંદર છૂટા પાડી લેખન કાર્ય કરવાનું છે. પહેલા આપણે શબ્દોનું વાંચન કરી લઈએ. જૈન, દૈવ, જૈવિક, દૈનિક, ચૈતર અને વૈદિક. તો હવે અહીં તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. આ રીતે આપણે આગળ લખીશું. દૈવ, તો અહીંયા દ ને બે માત્ર કરવાના અને વ, દૈવ. જૈવિક, જૈવિક. દૈનિક, દૈનિક. ચૈતર, વૈદિક. તો બાળ દોસ્તો, આ તમારા બધાના લખાઈ ગયા છે. ઓકે, ચાલો. રીતે પાન નંબર 27 ની પ્રવૃત્તિ તમે પૂર્ણ કરજો. બાળ દોસ્તો, અહીં પાના નંબર 28 જુઓ. હવે એનું આગળનું પેજ ખોલો. અહીં તમને શબ્દો આપેલા છે. અહીં છે ચકલી, ખજાનચી, લપસણી અને ટપાલી. તો જુઓ, અહીં ચકલીમાં પહેલો મૂળાક્ષર કયો આવ્યો? ચ. ચ. તો ચ સાથે જોડવાનું. તો અહીં જુઓ, ચકલીમાં કયો મૂળાક્ષર આવ્યો? આ ચારે મૂળાક્ષરોમાંથી ચ. તો ચ સાથે જોડી દીધું. એ જ રીતે હવે અહીં વાંચીશું ખજાનચી. તો અહીં એમાંથી કયો મૂળાક્ષર આવશે? સરસ, ખ. તો આપણે તેને જોડી દઈએ, ખ. હવે અહીં છે લપસણી. તો અહીં પણ આપણે એને જોડી દઈશું. અહીંયા આ બે મૂળાક્ષર તો જોડાઈ ગયા છે. હવે ટ અને લ બાકી રહ્યો. લપસણીમાં કયો મૂળાક્ષર આવ્યો? સરસ, બધા બાળકો બોલ્યા બેન, લ આવ્યો. તો આ રીતે જોડી દેવાનું છે. હવે બાળ દોસ્તો, આપણે આગળ જોઈએ. અહીં કેટલાક મૂળાક્ષરો આપેલા છે. લ, તો લખોટી, લજામણી, લડાઈ અને વેલણ. તો આ ચારેય શબ્દોમાં જ્યાં જ્યાં લ મૂળાક્ષર આવે છે ત્યાં આપણે ગોળ કરવાનું છે. એ રીતે અહીં છે ટ. તો અહીંયા આ જે શબ્દો છે એમાં જ્યાં પણ ટ આવે ત્યાં ગોળ કરવાનું છે. તો પહેલા આપણે ચાલો ઉપરનું કરી લેવું. ઉપરનું થઈ ગયું બધાનું? જોડાઈ ગયા છે? એ આપણને કરવાનું. હા, એ આપણા માટે બાકી રાખજો. આપણને જોડવાનું છે. બરાબર, જોડાઈ ગયું છે? તો ટપાલી સાથે તો જોડાઈ ગયું છે. દિયા જોડાઈ ગયું છે ને? ચાલો હવે જો અહીંયા લ છે. તો અહીંયા લ જ્યાં જ્યાં આવતું હોય ત્યાં વર્તુળ કરવાનું છે.
કરી નાખો હાલો પહેલા જોઈ લ્યો આપણે શબ્દોનું વાંચન કરી લઈએ. ટપાલી, ટપક, મારા પર ટનાટન અને પાટલી. તો હવે આ ટપાલીમાં આ રહ્યો ટ, તો તેના ઉપર ગોળ કરીશું. પછી છે ટપક. હવે તમે કહો તો ક્યાં છે ટ? અરે વાહ, બધા બાળકો બોલ્યા બેન આ રહ્યો ટ. એ જ રીતે આગળ ટનાટન. તો જુઓ અહીંયા આ રહ્યો ટ અને અહીં પણ ટ છે, તો ગોળ કરી દેવાનું. હવે છે પાટલી. તો અહીં વચ્ચે છે ટ, તો આપણે ગોળ કરી દીધું. હવે અહીં આગળ મૂળાક્ષર છે ચ. અહીં પહેલા શબ્દોનું વાંચન કરી લઈએ. ચકલી. બોલો તો હવે તમે. અરે વાહ, તમે પણ બધા મારી સાથે વાંચન કરો છો. ચકરડી, ચમેલી અને બચત. તો અહીં ચકલીમાં ચ ક્યાં છે? આ રહ્યો. તો ઝડપથી ગોળ કરી દઈએ. હવે ચકરડીમાં આ રહ્યો ચ, ચમેલીમાં આ રહ્યો અને બચતમાં. તો બાળ દોસ્તો, આ રીતે તમે પણ આગળના મૂળાક્ષરોમાં જે મૂળાક્ષર આવે છે શબ્દો વાંચી ગોળ કરજો. ચાલો કરો તો જોઈએ. ખ વાળો કરો તો વાંચતા આવજો અક્ષર. હા, શબ્દ વાંચો તો પેલો ખ માં કયો છે? ખેલ, ખલ. પછી ખજાનચી. ભેગું વાંચવાનું. ખજાનચી, રાખ, ખખડાટ, ખખડાટ. તો એમાં બે વખત ખ છે ને, કરો એના ઉપર રામ. ચાલો વર્તુળ બનાવ્યો. ઓકે. હવે દૈનિકમાં દહીં ઉપર વર્તુળ કરવાનું. દૈનિક, પછી દૈવત, પછી કયો શબ્દ છે? સદૈવ. સદૈવ થઈ ગયું. દહીં ઉપર બધાને થઈ ગયું. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. બાળ દોસ્તો, અહીં તમને આ રીતે આ પ્રવૃત્તિ આપી છે. એમાં અહીં છે લ. અહીં કેટલાક મૂળાક્ષરો એની ગોળ ફરતે આપેલા છે. તો અહીં જ્યાં જ્યાં પણ લ આવતો હોય ત્યાં આપણે જોડી દેવાનું છે. અહીં છે ટ, ન, લ. અહીં ઉદાહરણ સ્વરૂપે જોડેલું છે. આગળ આપણે જોઈએ ચ, ખ અને આ રહ્યો લ. તો આ રીતે આપણે જોડી દઈશું. એ જ રીતે અહીં આ છે ટ. તો આપણે પહેલા અહીં ચલો લ વાળો જોડાઈ ગયો છે. લ વાળો. ઓકે. પછી છે ટ. તો ટ વાળો મૂળાક્ષરોનું વાંચન કરીએ. લ, ચ, ખ. અરે વાહ, બધા બાળકો બોલ્યા બેન આ રહ્યો ટ. તો આપણે તેને જોડી દઈએ. હવે આગળ જઈએ. ખ અને વિશાલ ઝડપથી બોલી ગયો બેન આ રહ્યો ટ. ઝડપથી જોડી દો. બાળ દોસ્તો, તમે પણ બાકીની પ્રવૃત્તિ પૂરી કરજો. આ પેજ તમે પણ આ રીતે પૂર્ણ કરજો. તો બાળ દોસ્તો, આપણે પુસ્તિકાની પાના નંબર 27 અને 28 પરની પ્રવૃત્તિ કરી. બાળ દોસ્તો, ચાલો આગળનું આપણે કરી લઈએ. બરાબર. કેવું બાકી છે? ચ. ચ થઈ ગયું બધાનો. ચ ને જોડો. 3 વખત જોડાઈ ગયું. એ પછી બીજા આપણા માટે બાકી મૂકે છે. બીજા આપણને કરવાના. આપણને ખાલી શીખવી દે, પછી આપણે કરવાના. ઉદાહરણ આપી દે, પહેલો બીજો કરી દે એટલે આપણને ખબર પડી જાય કે આ પ્રમાણે કરવાનું છે. હા, મળી કરે તો વાર લાગ્યું ને, વિડીયો ઓડું થયું ને, અડધી કલાક જેવી વિડીયો બનાવજો એની જે. બરાબર. ખ વાળું કર્યું. હવે આઈ વાળું કરો. આઈ
થઈ ગયું દિયાબેન? આઈ 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 3 વખત છે. ખ પણ 3 વખત છે. ઓકે, થઈ ગયું ને? હવે પાના નંબર 29 જોઈએ. હાલો, પાના નંબર 29 ઉપર શું કરવાનું છે? આ પ્રવૃત્તિ તમે અગાઉ શીખી જ ગયા છો. આપણે ખાલી એને યાદ કરીએ છીએ અને તમને બધાને તો ખૂબ જ સરસ આવડે છે, એટલે તમારે જરાય ગભરાવાની જરૂર નથી. તમે ઝડપથી અને ખૂબ જ સરસ કામ કરો છો. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ કે જેમાં આપણે કેટલાક શબ્દોનું વાંચન કરીશું. એ જોડાક્ષરવાળા શબ્દો જે તમે અગાઉ શીખી ગયા છો, આજે આપણે એને યાદ જ કરવાના છે. તો મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દોનું આપણે વાંચન કરીશું. તો બધા જ બાળકોનું ધ્યાન સ્ક્રીન ઉપર. તો બાળ દોસ્તો, અહીં જુઓ, મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો વાંચો. તો અહીં જુઓ, વી અને ધ્યા અહીં અલગ અલગ 2 ખાનામાં આપેલા છે. આપણે એ બંને મૂળાક્ષરોને ભેગા થઈને બનતા શબ્દનું વાંચન કરવાનું છે. તો કયો શબ્દ બની જાય? વિદ્યા. સરસ, મારી સાથે તમારે પણ વાંચન કરવાનું છે. હવે અહીં જુઓ, પ છે અને ટી. તો એ બંને મૂળાક્ષરોને ભેગા કરતા શબ્દ બને છે હા, સરસ, પટ્ટી. અહીંયા કયો શબ્દ બનશે? અરે વાહ, હવે તો બધા જ બાળકોને યાદ આવી ગયું છે કે બેન ભટ્ટ બનશે. ભટ્ટ. હવે આ 2 મૂળાક્ષરોને ભેગા કરીએ એટલે શબ્દ બને લજ્જા. ફરી આપણે એકવાર શબ્દનું વાંચન કરીશું. વિદ્યા, પટ્ટી, ભટ્ટ અને લજ્જા. બાળ દોસ્તો, હવે આપણે જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન કરીશું. ટક્કર. જો બાળ દોસ્તો, અહીંયા ક છે એ જોડેલો છે એટલે કે એને જોડાક્ષરવાળા શબ્દો કહેવાય. તમે અગાઉ શીખેલા જ છો. ગુબ્બારો, થપ્પો, ખચ્ચર, એકો, પપ્પા, કબડ્ડી, જબ્બર, સક્કરિયું, બુટ્ટી. ચાલો હવે આપણે વાંચશું. 3 ભેગા. હું પણ વાંચીશ. દિયાબેન, ચાલો. પહેલો શબ્દ ટક્કર. બીજો શબ્દ ગુબ્બારો, ગુબ્બારો. ગુબ્બારો. ત્રીજો શબ્દ થપ્પો, થપ્પો. થપ્પો. ચોથો શબ્દ ખચ્ચર, ખચ્ચર. પાંચમો શબ્દ એકો, એકો. છઠ્ઠો શબ્દ પપ્પા, પપ્પા. સાતમો શબ્દ કબડ્ડી, કબડ્ડી. કબડ્ડી. આઠમો શબ્દ જબ્બર, જબ્બર. નવમો સક્કરિયું, સક્કરિયું. સક્કરિયું. અને 10મો બુટ્ટી. બુટ્ટી. હવે જો વાંચતા આવડે છે એમ લખતા પણ આવડવા જોઈએ, બરાબર? લખતા પણ શીખવાનું છે. ચાલો આગળ જોઈએ. ચાલો ફરી આપણે એકવાર વાંચન કરી લઈએ. વાંચન કરીએ. હાલો. ટક્કર, ગુબ્બારો, ગુબ્બારો. તમારે પણ મારી સાથે સાથે વાંચન કરવાનું છે. થપ્પો, ખચ્ચર, ખચ્ચર, એકો, એકો, પપ્પા, પપ્પા, કબડ્ડી, કબડ્ડી, સક્કરિયું, જબ્બર, જબ્બર, શક્કરિયું અને બુટ્ટી. ચિઠ્ઠી, બુટ્ટી, રડ્યો, સજ્જ, પટ્ટ, માપપટ્ટી. ફરી આપણે એકવાર વાંચન કરીએ. ચિઠ્ઠી, રડ્યો, પટ્ટ, બુટ્ટી, સજ્જ અને માપપટ્ટી.
કહ્યું, ધક્કો, ધક્કો, કબડ્ડી, કબડ્ડી, કક્કો, કક્કો, ડબ્બો, ડબ્બો, ભટ્ટ. ભટ્ટ, ફરી આપણે એકવાર વાંચી લઈએ. કહ્યું, ભટ્ટ, કક્કો, ધક્કો, કબડ્ડી અને ડબ્બો. તો બાળ દોસ્તો, આપણે જોડાક્ષરવાળા શબ્દોનું વાંચન કર્યું. હવે તમારી પુસ્તિકાનું પાના નંબર 30 પરની આપણે પ્રવૃત્તિ કરીશું. તો પાના નંબર 30 ખોલો. તો બાળ દોસ્તો, તમારી પુસ્તિકામાં પાના નંબર 30 એમાં સૂચના છે. નવા શબ્દો બનાવીને લખો. અહીં ક છે, જોઈ લો, અહીંયા ધ છે. પેલા જોઈ લો. આ રીતે તીરની નિશાની છે. કો. અને પેટ અહીં આપણે શબ્દો બનાવવાના છે. ક કો બનશે. એ શબ્દ બની જાય એટલે અહીંયા બે લીટીની વચ્ચે આપણે હા, ક તારી પાસે પેટ છે. કો લખવાનું છે. હવે જો ધ કો, તો અહીં આપણે લખીશું ધ કો. ચાલો લખી દો બી. કક્કો અને ધક્કો. લખાઈ ગયો. ઓકે, કમો. હવે આગળનું જો પેલા જોઈ લ્યો. હા, આગળની પ્રવૃત્તિ પછી લખો. સરસ. પુશ કરો ને ત્યારે લખવાનું. હો, હવે જુઓ, અહીં પણ એ જ રીતે આપણને શબ્દો બનાવી લખવાના છે. અહીં અ છે અને અહીંયા ગોળમાં સ્ત આપેલો છે જોડાક્ષર. તો અહીં પહેલાં આપણે શબ્દોનું વાંચન કરી લઈએ કે કયા કયા શબ્દો બનશે. જુઓ, અસ્ત, સૂર્યાસ્ત, વ્યસ્ત, શિસ્ત, ચુસ્ત, મસ્ત અને હસ્ત. તો ચાલો આપણે અહીંયા લેખન કરીએ. પહેલો શબ્દ બન્યો હતો ને અહીંયા અસ્ત, તો આપણે લખી દઈએ અસ્ત. હવે સૂર્યાસ્ત, વ્યસ્ત. તો બાળ દોસ્તો, આ રીતે આગળના શબ્દોનું પણ તમે લેખન કાર્ય કરજો. હાલો લખી નાખો. એનો બાકી હોય. લખાઈ ગયું છે દિયાબેન? લખી નાખવાનો. મને હસ્ત ના લખાય. વ્યસ્ત, પછી શિસ્ત, શિસ્ત ક્યાં લખ્યો? શિસ્ત ક્યાં લખ્યો? બતાવો તો. અક્ષર સારા કરો. શિસ્ત ક્યાં લખેલું છે? બતાવો. ખોવાઈ ગયો. ખોવાઈ ગયો. જો આ અસ્ત, પછી આ સૂર્યાસ્ત, પછી વ્યસ્ત, પછી શિસ્ત. એની જગ્યાએ શું લખ્યું? ચુસ્ત. ચુસ્ત, મસ્ત. હસ્ત તો અહીંયા લખાઈ ગયું છે. સારું, હસ્ત ફરીથી લખ્યું. એની જગ્યાએ આ શિસ્ત લખો. હસ્ત બગાડીને આ શિસ્ત વચ્ચે રહી ગયું છે. બરાબર થઈ ગયું ભાવેશભાઈ? નીચે પેડ રાખ બેટા. પેડ નથી, હું આપું. અક્ષર સારા થાય ને. પાટી લખી દે. પાટી હોય તો પાટી નીચે રાખવાનું. ભલા તો અક્ષર સારા થાય. નીચે વજન દેવા માટે કંઈ ખપે ને. ચાલો થઈ ગયું. દિયાબેનનું એક શબ્દ વચ્ચે રહી ગયો હતો. દિયાબેન પૂરું કરી લે પછી આપણે ચાલુ કરીએ. બરાબર? એટલી સોફ્ટ દબાવે. છેલ્લો બગાડવાનો છે. છેલ્લો, સૌથી છેલ્લો. અને ત્યાં લખવાનું છે શિસ્ત. શું લખવાનું છે? શિસ્ત. હા, શિસ્ત મીંડાવાળો આવશે. ઓ શરણાઈ વાળો. અને રસોઈ
સળદો તો હા હાલો હવે આગળ જોઈએ એ પ્રમાણે આગળની પ્રવૃત્તિ પૂરી કરીએ પહેલા એનું જોઈ પણ લો. તમે લેખન કાર્ય જોઈ લો, કરજો. બાળ દોસ્તો, અહીં જુઓ, સરખા ઉચ્ચારણવાળા શબ્દો લખો. જો અહીં ચિઠ્ઠી, મુઠ્ઠી, પટ્ટી, આ રીતે બીજા કયા શબ્દો બને એ લખવાના છે. તો ચાલો હું લખાવું છું. ઝટ્ટ, જો અહીંયા ટ છે ને, જોડાક્ષર શબ્દો. એ જ રીતે બીજો કયો શબ્દ આપણે અગાઉ શબ્દોનું વાંચન કર્યું એમાં આવેલા જ છે. કબડ્ડી, માપપટ્ટી. તો બાળ દોસ્તો, આ રીતે તમે પણ બીજા શબ્દો શોધી અને આ લેખન કાર્ય લખો હાલો. જટ પછી કબડ્ડી પછી માપપટ્ટી માપપટ્ટી પછી એવો શબ્દ ચાલો શોધો આગળ આવ્યા છે ને હા તો એમાં શોધો એમાં લખો ભટ્ટ હમણાં લખ્યું ને આપણે છે પટ્ટ પછી છઠ્ઠી ચિઠ્ઠી છઠ્ઠી લખો ભટ્ટ જો આગળ છે આર્યો ભટ્ટ તો હમણાં જોયો પછી પટ્ટ ચિઠ્ઠી આવી ગયું છે ને પટ્ટ ના 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 ટ ને ઠ વાળા કાપી આપણને છઠ્ઠી છઠ્ઠો છે ને એની જગ્યાએ છઠ્ઠી લખો છ ને ઠી કરો દીર્ઘય ભાવેશભાઈ થઈ ગયું છે વાંધો નહીં થોડાક બાકી હોય તો છઠ્ઠી લખો પછી પટ્ટ લખો ટ ને ઠ વાળા કાપી બાબુ બાંધી જેમી ટ છે અને ઠ છે ને એડા કાપી પટ્ટ લખ્યું ચીઠી મણિયા પેલો વાંચી હોય ને મણિયા પેલો ના લખેલું આવ્યું હોય બીજા પછી લખો છઠ્ઠી લખ્યું પછી જટ તો લખ્યું કે આવી ગયું ને માપપટ્ટી જટ ચિઠ્ઠી પછી શું લખશું ચિઠ્ઠી આવી ગઈ છે તો ને તો આવી ગઈ છઠ્ઠ લખો છઠ્ઠ છઠ્ઠી નીચે છઠ ઠ જો ડબલ ઠ કેમ લખાશે તમારી ચોપડીમાં છઠ હોય ને એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ અને છઠ હોય ને છઠ્ઠી પછી છઠ્ઠ હા છઠ લખો છઠ્ઠો ઠો નીચે નીકળો ઠ વળી પાછો ડબલ આય ને જોડાક્ષર આય ચિઠ્ઠી ડબલ ઠ હોય ને એવી રીતે ઠ વડો ને ઠ નીંદો
લખ્યા? બીજા 5 શબ્દો ઘર લેસનમાં વેલા અંકોડામાંથી અંકોડીમાંથી શોધીને લખજો. તમને અંકોડી દેવાની છે, નથી દીધી ને તમને અંકોડી? કેટલા પાસે અંકોડી છે? મારા પાસે છે છે ને? પણ તૂટેલ ફૂટેલ. કેમ તૂટેલ ફૂટેલ? બીજી નવી દેશું ભલા. પાના હાલો. આકડી ગયા છે. હાલો હવે એ બાકી મૂકો. એ પછી આપણે ઘર લેસનમાં 5 શબ્દો કરશું ભલા. જુઠ્ઠી લખી શકો. યા પૂર્ણ કરજો. બાળ દોસ્તો, ચાલો હવે તમારી પુસ્તિકાનું પાના નંબર 31 એટલે 30 પછીનું પાનું ખોલો. 31 તો અહીં જુઓ, રિયાબેન. ચિત્રમાં કેટલાક પ્રાણીઓ દેખાય છે. તમે અગાઉ શીખેલા જ છો એટલે તમને બધાને યાદ જ છે. ભટ્ટ. તો આ શેનું ચિત્ર છે? સરસ. વાઘ. આ છે, અરે વાહ, બિલાડી, ઘેટું, બંદૂક અને શિયાળ. તો જુઓ, અહીં પ્રશ્ન છે, ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. તો અહીં આપણે ચિત્ર જોઈ નામ લખવાના છે. તો ચાલો થઈ જાવ તૈયાર. તો પહેલું ચિત્ર શેનું હતું? તો અહીં લખીશું વાઘ. વાઘ લખો. હું જો ગણપતિ જે થઈ ગયો એમાં ના નાખ, ઉપર જ રાખી તો સરકાવા થાય. લખો હાલો. પહેલામાં વાઘ. વાઘ મે હું જો ગણપતિ જે થઈ ગયો ગણપતિ જો ગ થઈ ગયું હોય તો ફેટાય. ઘર જો ગ ખપે. રબડ બાર જ રાખો, ઘણી ને જરા ન દેજો. રબડ બાર જ રાખો હાથની. હા, ખમો. આ દિયાબેન લખી લે ને વાઘ. હલો દિયા, ફટાફટ કરો. વાઘમાં હંમેશા ગણપતિ નો ગ નહીં આવ્યો, ઘરનો ગ આવશે હંમેશા. વાઘ. ચાલો વાઘ. પછી બીજો શબ્દ લખશું. પછી બીજું બિલાડી. બિલાડી લખો. ચાલો બીજામાં લખ્યું પારેશભાઈ? બિલાડી. બિલાડી. જો એમાં કેમ લખેલું છે એ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. ડી. અક્ષર ઈ ન કરો, આગળનું ન કરું, હું કરાવું ને ઈ જ કરું. હા, એકદમ સાથે કરતા પછી આગળ પાછળ થઈ જઈએ છીએ આપણે. ચલો બિલાડી પાછળ શું આવશે? બીજા નંબર ઉપર ઘેટું. બરાબર ને? આ રીતે જુઓ ઘેટું કેમ લખાશે? ઘરનું ગજ આવશે હો એમાં. ટું. ટની રસવાઓ ટું અને આ ઉપર અનુસ્વાર. ટક્કો ઉપર. માથે મીંડું. ઘેટું. હા, હવે ચોથા નંબર ઉપર આપણને લખવાનું છે. લખો બંદૂક. આવડશે ને? બ ઉપર અનુસ્વાર. બંદુ. દડાનું દ. દડાનું દ. દડાનું દ અને રસ્વ. બંદૂક. ક. લખ્યું બંદૂક. અને પછી લખો શિયાળ. શું લખશો?
સી મીંડાવાળો શરણાઈ જો અને રસોઈ સોને રસોઈ દીર્ઘઈ કર્યું બેટા રસોઈ કરો આગળથી સી યા યને કાનો યા મોટો ડ યા બરાબર છે સી યા ડ શિયાળ ક્યું ચાલો હું જોઈ લઉં બરાબર છે કે નહીં તમારું શિયાળ લખેલું શિયાળ બરાબર છે કે એ ઘેટું કરો ડું કર્યું ડ સાચું કર્યું તો કરો તો અને બગાડો ડ કર્યું ઊંધો કર નાખ્યો છે તો કરો તો અરે અરે અંશુભાઈ જો અહીંયા લખેલું છે આ રહ્યું જુઓ આ રહ્યું છે ઘેટું શિયાળ બંદૂક વાઘ બિલાડી ઘેટું બંદૂક વાઘ એ બિલાડીમાં કરી બેટા બિલાડી જો બધા બિલાડીમાં ડબલ લકીમાં આવે બિલાડી બગાડો જુઓ ત્યાં કેમ બિલાડી લખેલું છે બી બરાબર છે બરાબર પછી લને કાનો લા લને કાનો લા અને ડી હા હવે શું અને સી આડ નહીં આ નહીં યા યા શિયાળ અને સી આખું બગાડી નાખ સી રસોઈ આવશે આગળથી આવશે સી યા ડ હા અમારી સાથે જ લખજે એટલે ભૂલ જ ન થાય ચાલો હવે બધાનું બરાબર છે આગળ વધીએ આપણે બાકીના બે ચિત્રોના નામ પણ તમે લખજો હવે જુઓ આ ચિત્રો આપેલા છે આપણને ચિત્રો 5 આપેલા છે હવે અહીં લખ્યું છે કોઈ પણ 3 ચિત્રના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો એટલે કે આપણે ચિત્રમાં શું શું દેખાય છે જોયું ને કે વાઘ બિલાડી ઘેટું તો એના ઉપરથી એનો ઉપયોગ કરી એ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું તો ચાલો આપણે વાઘ ઉપરથી વાક્ય બનાવીએ તમે બોલો તો આપણે લખીશું વાઘ જંગલી પ્રાણી છે ચાલો પહેલો વાક્ય લખી નાખો જોઈ લ્યો વાઘ જંગલી પ્રાણી છે શબ્દ શબ્દ વચ્ચે જગ્યા ત્રણે લખાઈ જાય ને પછી ત્રણે સાથે ચેક કરીશું વાઘ જંગલી પ્રાણી છે પાછળ પૂર્ણ વિરામ બરાબર વાક્ય પૂરો થયો હવે બીજો જોઈએ હવે બિલાડી ઉપરથી કોણ બોલશે વાક્ય અરે વાહ ઘણા બધા બાળકો બોલ્યા કે લખો બેન બિલાડી દૂધ પીવે છે તો ચાલો લખી દઈએ બિલાડી દૂધ પીવે છે આ બીજો લખો બિલાડી દૂધ દીર્ઘ આવશે હો દને દીર્ઘ દુ આવશે દૂધ પીવે છે
ચાલો આ શું તે કરે છે જોઈએ. આગળનું વાક્ય તમે બનાવી અને લખજો. છે હવે ત્રીજો વાક્ય આપણે બનાવવાનું છે. શું બનાવશું? ये तो घास चढ़े છે બેટું ઘાસ ચરે છે. હા, તો બંદૂક ઉપરથી બનાવો, अलग अलग અલગ અલગ બનાવો. હા, ચલો તમે જે બનાવો એ તમારી રીતે બનાવો. તો बंदूक आओ लिख दो ये तो आओ रख दी લખો, પછી જોઈએ કોણ સાચું લખે છે. દરેક પછી પોતાનું વાક્ય બોલે. હા, तू બંદૂક સૈનિક પાસે હોય છે. क्यों ઘેટું ઘાસ ચરે છે. ये तो घास चढ़े છે શિયાળ જંગલી પ્રાણી છે. એમ લખશો તો પણ ચાલશે. હો ભાવે, તમારી રીતે બનાવો. સાહેબ મારું સાચું છે જોઈ જાઉં. હા, બોલો. ये तो इनमें वारी की गणपति जो ग के गेटू में क्यों गेटू अचे ग क्यों अचे. घर जो हाँ, तो की गणपति जो ग के घर जो ग कयो गेटू घास चरे. चरे, च ने रे खपे. चरे है કે રચે है. च करो, च रे. हाँ, હવે થયો. અને ગેટુમાં ગ કેવું આવશે? ઘરવાળું ગ આવશે. ગેટું. બંદૂક સૈનિક પાસે હોય છે. ઓકે, આમ કરો તો શું લખ્યું? ઓકે, બંદૂક સૈનિક પાસે હોય ને, હોય હોય ય હોય છે. ઓકે, ચાલો ત્રણેયનું લખાઈ ગયું. હવે પાછા આગળ વધીએ. હજી કેટલું બાકી છે તો બાળ દોસ્તો, આપણે પુસ્તિકાની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરી. હવે એ પ્રવૃત્તિ તમે નવરાશના સમયે પૂર્ણ કરજો. બાળ દોસ્તો, આપણે પહેલાં કેટલાક શબ્દોનું વાંચન કરીશું. ત્યારબાદ એ શબ્દોનું જ હું તમને એ શબ્દોમાંથી જ શ્રુત લેખન કરાવીશ. આપણે અગાઉ પણ જોડાક્ષરવાળા કેટલાક શબ્દોનું વાંચન કર્યું. તો બાળ દોસ્તો, હું તમને શ્રુત લેખનની પ્રવૃત્તિ કરાવીશ. શ્રુત લેખન એટલે કે જે બોલતા હોઈએ અને તમે સાંભળીને લખો એને શ્રુત લેખન કહેવામાં આવે છે. એટલે કે હું જે શબ્દ બોલીશ તે તમારે સાંભળવાનો છે અને મોઢે તમારે લખવાનો છે. શ્રુતલેખન એટલે બેન બોલશે ને આપણે લખવાનું. બરાબર, પહેલા એ શબ્દો સાંભળી લઈએ. બેન બોલે છે. દિયા, હા, અહીંયા ધ્યાન આપજો. હો, હમણાં મોડ્યુલમાં કાંઈ નથી કરવાનું, ચોપડીમાં હમણાં સાંભળવાના છે. પછી જ્યારે લખવાનું હશે ત્યારે કહેશે. તમારી પુસ્તિકાની અંદર પાન નંબર 32 પર આવી પ્રવૃત્તિ આપેલી છે. એ આપણે શ્રુત લેખનની પ્રવૃત્તિ કરીશું. પણ તેના પહેલાં આપણે શબ્દોનું વાંચન કરી લઈએ, ત્યારબાદ એ પ્રવૃત્તિ કરીશું. બાળ દોસ્તો, અહીં શબ્દો આપેલા છે, આપણે એનું વાંચન કરીશું અને ત્યારબાદ આ જ શબ્દોમાંથી હું કેટલાક શબ્દોનું તમને લેખન કાર્ય કરાવીશ, શ્રુત લેખન કરાવીશ. તો અહીંયા જો ચિઠ્ઠી, તમારે ધ્યાન રાખવાનું છે કે શબ્દ કઈ રીતે લખ્યો છે. જુઓ કેમ લખાય જોઈ લો. રડ્યો, પટ્ટ, અહીંયા જુઓ ને ચોપડી. છઠ્ઠો, સજ્જ, માપપટ્ટી, કહ્યું, મોઢે લખી ઝટ્ટ, કક્કો લખાઈ દઈ. અને ધક્કો. ચાલો આ શબ્દો આપણે વાંચી લઈએ. પહેલો શબ્દ શું છે? ચિઠ્ઠી ચીઠી. ચીઠી કેમ લખાશે? ચને રસવઈ ચી, થને દીર્ઘઈ ઠી, ડબલ ઠ, એક મોટો ઠ ને નીચે અડધો ઠ. બરાબર, જોઈ લો ચીઠી કેવી રીતે લખાશે. પછી મોઢે લખવાના. પછી છે રડ્યો. શું છે?
ર ની કાંઈ નહીં, ર, અડધો અને યો, યની કાનો માત્રા યો, યો છે હો ભાવેશ, ઓ નથી. હા, યની જગ્યાએ ક નહીં. પછી છે પટ. શું છે? પટ્ટ. ટ ની નીચે અડધો ટ, પટ. પછી છે છઠ્ઠો. છ ઠો, ઠ ની કાનો માત્રા ઠો, ને ઠ ની નીચે નાનો અડધો ઠ, છઠ્ઠો. જોડાક્ષર છે. પછી છે छठो है, પછી કરો है सज्ज करो है सज्ज. પછી દિયાબેન બોલતા હો, હલો બધાની બેબે. હા, પછી કહ્યું. પછી જટ્ટ, ધક્કો. બરાબર. હવે બેન જે લખાવી આપણે ક્યાં લખવાના છે? ત્યાં મોઢે. લીધું બાળ દોસ્તો ધ્યાનથી, અને વાંચન પણ કર્યું. ચાલો હવે હું જે શબ્દ બોલીશ એ શબ્દનું તમારે શ્રુત લેખન કરવાનું છે. તો બાળ દોસ્તો પા નંબર 32 પર અહીં આપેલું છે શ્રુત લેખન, એટલે કે હું જે શબ્દ બોલીશ તેનું તમારે અહીં 2 લીટીની વચ્ચે લેખન કાર્ય કરવાનું છે. હું જે શબ્દ બોલું તે તમારે શાંતિથી સાંભળવાનો છે અને ત્યારબાદ લખવાનું છે. ચાલો પહેલો શબ્દ લખીશું પપ્પા. પપ્પા. પહેલો શબ્દ લખો પપ્પા. તો બાજુથી જાઓ. ચાલુ લખ્યું પપ્પા. ચાલો હવે બીજું સાંભળીએ. ફરી બોલું છું પપ્પા. ચાલો જોઈએ પપ્પા. જો આમ લખાશે, જુઓ તમારું સાચું છે લખેલું. કોનિકાનો પા. ભલે હાલો બીજો શબ્દ લખીએ. હવે લખીશું મુઠ્ઠી. 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 હમણાં ચેક થઈ જશે. બડી હોશિયાર. હું બોલે મેં બોરી હોશિયાર. સપાટો પણ અક્ષર નથી કરે સાર. અક્ષર જેડા જેડા બેઠી ગઈ. ઈ બોય જાવતથી લેતી એટલે ઈ અક્ષર બોય જવા. હંસ ને ભાવેશ બહુ નિરાંતી ને જાવતથી લેતી અક્ષર સારા. ઈ બહુ ઉતાવળ ની લખે એટલે અક્ષર થોડા સારા ભાઈ, બાકી હોશિયાર. ચાલો લખ્યું મુઠ્ઠી. શું લખવાનું હતું? મુઠ્ઠી. જોઈએ હવે મુઠ્ઠી કેમ લખાય છે? મુઠ્ઠી. ચાલો હું તમને બતાવું કઈ રીતે લખ્યું હશે. તમે બધાએ મુઠ્ઠી આમ લખ્યું છે. ઠી તો ને દીર્ઘઈ ઠી આવે. મેં તમને કીધું હતું ભાવેશ. લખ્યું છે. રસોઈ કરીએ તેમાં મુઠ્ઠી. ચાલો હવે ત્રીજો શબ્દ જોઈએ છીએ. ચાલો રસ. હવે લખો તો રડ્યો. 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 રડ્યો આપણે હમણાં વાંચન કર્યું હતું ને, લખાઈ ગયું ભાવેશ. ચાલો નાનજી જો હોશિયાર રડ્યો લખ્યું. આખો જોઈ લ્યો. જોઈ લ્યો. ચાલો લખીએ રડ્યો. હવે આમ લખ્યું છે દિયા.
ભાવેશ એમાં જ લખ્યું છે ને ભલે હાલો પછી હું 5 એ 5 ભેગા ચેક કરું ખચ્ચર ફરી બોલું છું ખચ્ચર ખચ્ચર પેલા યાત્રા ખચર માંથી જઈને આવડે કે હા, હા. અમરનાથ અમરનાથ ખચ્ચર લખાઈ ગયું દિયા બે જોઈએ હવે કેમ લખાય છે જુઓ તમારો જવાબ ચેક કરો ચાલો ખચ્ચર નામ લખ્યું છે બધાએ ઓકે બધાનું સાચું ચાલો હવે આગળ જોઈએ હવે આગળનો શબ્દ ભટ્ટ 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 બસ બસ ભટ્ટ જ લખવાનું છે તે કે ટી નહીં મને હમણાં જ દીર્ઘ કરી નાખે ચાલો જોઈએ ચાલો હું લખીને બતાવું છું ભટ્ટ લખ્યું છે આવી રીતે ઓકે ચાલો આગળનો હવે લખીશું લજ્જા 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 જોશું ચાલો જોઈએ ચાલો લખીએ લ ચા સરસ હવે જબર જબ્બર બો અડધો બો આખો ને ર હા સિંકોલા છે જબ્બર હોટેલ લાવ્યો મેં જે નાથી ગલા ખબર નહીં કો પાંચસો ને તો કે આ સિંધુ એટલે લખો લખે તો ને લખ્યું હવે જોઈએ લખાઈ ગયું ભાવે જોઈએ હવે જુઓ જબ્બર કેમ લખાય બ ર કેવું જો કેવું જર્ની વાળું જબ્બર શું લખેલું છે દિયા આમ લખ્યું છે ભાવેશ સાચું છે અંશ ઓકે ચાલો આગળનું જોઈએ હવે આગળનો શબ્દ લખીએ ચિઠ્ઠી સરસ ભલે દીપક ને ઓન કે અમને તો ફોન થશે ને બધા ખાઈને કમલેશ શું છે આવ્યો ને કમલેશ ના આવ્યો અહીંથી દાદા કે પૂછ્યો તો એની કઈ ખબર ના ત્યાં છોડી ખબર મણિશંકર શું લખવાનું છે ચિઠ્ઠી જોઈએ ચાલો ચિઠ્ઠી કેમ લખાશે ચિઠ્ઠી આમ લખ્યું છે ચાલો ભાવેશભાઈ નું સાચું દિયા અને અંશનું બંનેનું ફોટો હવે થઈ ગયું સાચું હવે થઈ ગયું સાચું સાચું લખી દેવું દિયાના ખોટો હતો દીર્ઘ ગઈ છે ચીમાં રસોઈ આવે એટલે બી દિયા ચોની રસોઈ ચી થી મે ના ચી મે ચોને રસોઈ ચી આગળ યા કોકલાતી છે ખોટો કેમ થાય તને રસોઈ ચી ચિઠ્ઠી લખ્યું સાચું થઈ ગયું ને બધાનું હવે ચાલો આગળ જોઈએ રીતે જ લખવાનું છે બાળ દોસ્તો
હવે એક આગળનો શબ્દ બોલું છું, થપ્પો. થપ્પો. કેમ લખાશે દિયાબેન? ને કાંઈ નહીં. ચાલો ચેક કરીએ કોનો સાચો છે. સરસ. થપ્પો. કોનો સાચો? ત્રણેયનો સાચો. વેરી ગુડ. ચાલો આગળ. બાળ દોસ્તો, તમે પણ હું જેમ બોલી એમ શબ્દો લખ્યા હશે, તો તમે અહીં જોઈ લેજો કે મેં જે રીતે લખ્યું છે એ જ રીતે લખ્યા હોય એ શબ્દો, તો તમારા શબ્દો સાચા છે. જો ભૂલ પડી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી ભૂલ સુધારજો અને જરૂર પડે ત્યાં તમારા વાલીની મદદ લેજો અને વારંવાર શબ્દોનો મહાવરો કરજો. તો બાળ દોસ્તો, આજે તમે તમારી પુસ્તિકામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, જોઈ અને લેખન કાર્ય પણ કર્યું અને મૂળાક્ષરોથી બનતા શબ્દોનું પણ વાંચન કર્યું. ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, એમાં શ્રુત લેખન પણ કર્યું. આ શ્રુત લેખનનો વારંવાર તમે મહાવરો કરજો. તમારા ઘરે તમારા વાલીને કહેજો કે એ શબ્દ બોલે અને તમે લેખન કાર્ય કરજો. અત્યારે તો મેં તમને થોડા શબ્દોનો મહાવરો કરાવ્યા, તમે બીજા શબ્દો લખજો અથવા તમે તમારા મમ્મી પપ્પા અને ભાઈ બહેન મોટા હોય તો એમને પણ કહી શકો છો, એ બોલશે અને તમે આ રીતે શબ્દોનું લેખન કાર્ય કરજો. તો બાળ દોસ્તો, પાના નંબર 27થી 32 સુધીના પાના નંબર આજે આપણે જોયા. એની પ્રવૃત્તિ તમે પૂર્ણ કરજો. તો બાળ દોસ્તો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ચાલો આજે આપણે એ બીજો હવે કાલે. આજે ગુજરાતીનો 1 કલાક પૂરું કરીએ. 1 કલાકનો જે હતો આપણો 1.5 કલાક. હવે તમે